એક નાનકડા શહેરમાં એક સરસ પરિવાર રહેતો હતો. પરિવારમાં પપ્પા રમેશભાઈ, મમ્મી મીના અને 2 બાળકો રવિ અને કાવ્યા. રમેશભાઈ ઓફિસમાં નોકરી કરતા. તેમનો પગાર થોડો હતો એટલે ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ હતો. તેઓ બસમાં જઈને ઓફિસ જતા. ક્યારેક બહુ ભીડ હોય, ક્યારેક વરસાદ પડે તો ભીંજાઈ જવું પડે. બાળકોને પણ બહાર ફરવા જવું હોય તો રિક્ષામાં જવું પડતું. એક દિવસ રવિએ પૂછ્યું, પપ્પા, આપણા ઘરે ગાડી કેમ નથી? પપ્પા હસીને બોલ્યા, બેટા, હમણાં નથી, પણ એક દિવસ જરૂર લાવીશું. આ વાત સાંભળી બધા ખુશ થઈ ગયા. એ દિવસથી મમ્મી પપ્પાએ પૈસા બચાવવાનું શરૂ કર્યું. મમ્મી બહારનું જમવાનું ઓછું કરતી, પપ્પા ફાલતુ ખર્ચો કરતા નહોતા. બાળકો પણ રમકડાં ખરીદવાની જીદ કરતા નહોતા. બધા મળીને બચત કરતા. આ રીતે 2-3 વર્ષ પસાર થયા. એક દિવસ પપ્પા ખુશખુશાલ ઘરે આવ્યા અને બોલ્યા, તૈયાર રહેજો, કાલે આપણે ગાડી લેવા જઈશું. બાળકો તો ખુશીથી કૂદી પડ્યા. સાચે પપ્પા, સાચે? તેઓ બોલ્યા. બીજા દિવસે આખો પરિવાર શોરૂમ ગયો. ત્યાં ઘણી ચમકતી ગાડીઓ ઊભી હતી. પપ્પાએ એક સુંદર સફેદ ગાડી પસંદ કરી. ગાડી ઘરે આવી ત્યારે બધાએ ફૂલ ચઢાવ્યા, નાળિયેર ફોડ્યા અને ભગવાનને પ્રાર્થના કરી. રવિ બોલ્યો, આપણી પોતાની ગાડી. કાવ્યા ગીત ગાઈ રહી હતી. મમ્મી સ્મિત કરી રહી હતી. પપ્પાની આંખોમાં ખુશીના આંસુ હતા. સાંજે બધા ગાડીમાં બેસીને આઈસ્ક્રીમ ખાવા ગયા. હવા લાગતી હતી, ગીતો વાગતા હતા અને બધા હસતા હતા. મમ્મી બોલી, આ ગાડી આપણી મહેનતનું ફળ છે. બાળકો સમજી ગયા, જો આપણે બચત કરીએ અને મહેનત કરીએ તો સપના જરૂર પૂરા થાય.